તસ્કરોએ ચિકન સેન્ટરની દુકાનમાં પાછળના ભાગેથી પતરું ખોલીને પ્રવેશ કર્યો હતો. આ દુકાનમાંથી હજારો રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. ત્રીજી દુકાનમાંથી પણ તસ્કરોએ પાછળથી પતરું કાપીને પ્રવેશ કર્યો હતો. આ દુકાનમાંથી થયેલી ચોરીની વિગતો હજુ સામે આવી નથી, કારણ કે દુકાન માલિક દ્વારા તપાસ ચાલુ છે. આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ છે. વેપારીઓએ પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને આરોપીઓને વહેલી તકે પકડવાની માંગ કરી છે. મારું નામ સલમાન છે. હું વાગરા રહું છું. અમારા મામાની ચિકનની દુકાન છે. હજુ ચિકનની દુકાને લગભગ 6 મહિના પણ નથી થયા. અને આજ રોજ રાત્રે વાગરામાં મારી મામાની દુકાન પર ચોરી થયેલી છે. પતરું પાસે તો ઉકેલીને પાછું ફિટ કરી દેલું છે. મારા મામાના 25,000 રૂપિયા વાયરિંગના હતા, એ લઈ ગયા છે અને થોડો નાનો મોટો સામાન લઈ ગયા છે. અને આજુબાજુમાં દુકાનો ખુલી તો છે જ, એમને ખબર નથી તો દુકાનો ખુલી નથી. ધીરે ધીરે કરી જેમ જેમ દુકાન ખુલે છે તેમ ખ્યાલ આવે છે કે ચોરી થયેલી છે. અને વાગરામાં હોમગાર્ડ ડેપો પર બેસી રહે છે, તો અહીં આગળ રનિંગ આઉટમાં કોઈ આવતું નથી. નાઇટમાં પેટ્રોલિંગમાં ગાડી કોઈ ફરતી હોય પોલીસની તો ખ્યાલ આવે. આ ચોરી આટલી બધી લાઇનમાં લગભગ 7-8 દુકાનો તૂટી છે. સામને પેલા ઇમરાનભાઈ મોબાઈલ વાળાની બી તૂટેલી છે. એમનું શટર ઓપન કર્યું છે પણ કાચના લીધે તોડ્યું નથી અંદર, એટલે એમનું બચી ગયું છે. એટલે અવારનવાર અહીં આગળ ચોરી થયા કરે. તો સ્ટાર્ટિંગમાં આવું થાય છે, હજુ તો આખો શિયાળો બાકી છે. તો મારી રિક્વેસ્ટ છે કે હોમગાર્ડ ખાલી ડેપો પર બેસી રહે છે, ત્યાં વાતો કરે, ચા નાસ્તા કર્યા કરે છે, તો આજુબાજુમાં બી કોઈ ઉભા રહે ને વેજીત મારે. અહીંયા આગળ 2 હોમગાર્ડ બેસાડો જેથી આ લાઈનોને મને સપોર્ટ રહે.